નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પટેલ. ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પિયુષ ફોફંડીએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો છે. ગીર સોમનાથ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ ટિકિટના દાવેદારોની દોડધામ વચ્ચે એક વિપરીત કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ પોતે ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે પક્ષને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને પક્ષે તેમને વેરાવળ મંડળના ઉપપ્રમુખ તરીકે સંવાદ સેલના સૌરાષ્ટ્ર ઝોનલ હેડ જેવી અનેક જવાબદારીઓ સોંપી હતી, જેના માટે તેઓ આભારી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે હાલમાં તેમની ઉંમર 59 વર્ષની થઈ ગઈ છે અને હવે તેઓ પોતાના પરિવારને વધુ સમય આપવા ઈચ્છે છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓ ટિકિટ મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે પિયુષ ફોફંડીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લઈને ભારતીય જનતા પાર્ટીમાં એક અનોખી મિસાલ કાયમ કરી છે, જેની રાજકીય વિશ્લેષકો સરાહના કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.